હોસ્પિટલના સંચાલકના વાયરલ વિડીયો પર ડોક્ટર અમન ખન્નાએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે રાજેન્દ્ર ભટ્ટ નામના વ્યક્તિને સયાજી હોસ્પિટલમાંથી સારવાર માટે લવાયો હતો, ત્યારે ઇન્જેક્શન 14 દિવસ સુધી દર્દીને અપાયું હતું. રૂપિયા કમાવા નહીં, લોકોને મદદ કરવા માટે ઇન્જેક્શન આપ્યું હોવાનું તેઓએ રટણ કર્યું છે. જનરલ મેડિસિનને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત લીધું છે. દર્દીને 14 દિવસમાં 54,000 કરતા વધુનું બિલ આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જેમ વડોદરાની અંજના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે હોસ્પિટલના ડિરેક્ટર મલ્લિકા ખન્નાનો એક સ્ટિંગવાળો વિડીયો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે આપણે વાત કરીશું તેમના પતિ અને આ હોસ્પિટલના એમડી છે ડૉક્ટર અમન ખન્ના, તેમની સાથે. શું કહેશો સાહેબ, જે રીતના વિડીયોમાં મેડમ દ્વારા કહેવામાં આવી રહ્યું છે દર્દીના સગાને કે જનરલ વોર્ડનું દર્દી છે પરંતુ મોંઘું ઇન્જેક્શન આપવા માટે આઈસીયુમાં દાખલ કરવું પડશે, જો દાખલ નહીં કરવામાં આવે તો મોંઘું ઇન્જેક્શન જનરલ વોર્ડમાં નહીં આપી શકાય અને આયુષ્માન કાર્ડમાં એ જે એપ્રુવલ છે તે રિજેક્ટ થઈ જશે. એ બાબતે આપ શું કહેશો? હવે પહેલાં તો મેં તમને કહેવા માગું છું કે અંજના હોસ્પિટલ જ એવું હોસ્પિટલ છે જ્યાં મેડિકલ આઈસીયુ આયુષ્માનમાં અવેલેબલ છે. અને આ જે દર્દી હતો એ પાયલોનેફ્રાઇટિસ એટલે એને બેઓ કિડનીમાં પરુ હતું, અને પરુ હોય અને શરીરમાં એસિડનું પ્રમાણ વધારે હોય, સેપ્ટિસિમિયા હોય તો તમારે મોંઘા ઇન્જેક્શન આપવા જ પડે. મોંઘા ઇન્જેક્શન ત્યારે જ આપવા પડે કાર્બાપેનમ, મેરોપેનમ, જ્યારે તમારા શરીરમાં શ્વેતકણ બહુ વધારે હોય, બીપી ઓછું હોય, એસિડનું પ્રમાણ વધારે હોય, બેઓ કિડનીમાં પરુ હોય તો પરુ સુકાવવા માટે આ જ ઇન્જેક્શન તમારે 10 થી 14 દિવસ આપવા પડે. અને જ્યારે આ ઇન્જેક્શન આપવા પડે ત્યારે આપવા જ એટલા માટે પડે કેમ કે પેશન્ટ સિરિયસ છે. બાકી સાદા જનરલ વોર્ડવાળું ઇન્જેક્શન હોય તો આઈસીયુની જરૂરત જ નથી. તો મેડમ તો એ પ્રમાણે જ નક્કી કરે કે ડાયગ્નોસિસ શું છે, તપાસમાં શું આવ્યું, પેશન્ટની કન્ડિશન કેવી છે. 50 બ્લડ પ્રેશર પેશન્ટનું હોય અને શરીરમાં એસિડનું પ્રમાણ એટલું બધું હોય કે શ્વાસમાં તકલીફ પડતી હોય તો એમને આઈસીયુમાં જ રાખવું પડે. આવું બોલવાની કેમ જરૂર પડે સગાને જ્યારે નેચરલી વાત થતી હોય ત્યારે કે જનરલ વોર્ડનું દર્દી છે પણ અમારે આઈસીયુમાં શિફ્ટ કરવું પડશે કારણ કે મોંઘું ઇન્જેક્શન દર્દી છે એવું મલ્લિકા મેડમ એવું કંઈ જ નહીં. પહેલી વસ્તુ કેમ કે શી ઇઝ એમડી મેડિસિન, થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ ઇન MBBS એન્ડ MD. સો એવી વસ્તુ ત્યારે, અને એ તો કાઉન્સેલિંગમાં અમે સમજાવીએ સાદી ભાષામાં દર્દીને. હવે આમ તમે મેરોપેનમ ઇન્જેક્શન જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં દિવસમાં 3 વાર આપો તો ઇન્જેક્શનની જ એકચ્યુઅલ કોસ્ટ 10-12 હજાર છે. એટલે એ ત્યારે જ આપવાની જરૂરત પડે જ્યારે પેશન્ટ સેપ્ટિસિમિયામાં હોય. એટલે એવું તો સમજાવવું જ પડે કે પેશન્ટને આઈસીયુની જરૂરત છે. અને આ તો કાઉન્સેલિંગ દરરોજ થતી હોય છે, એ એક દિવસની નથી. જેટલી વાર પેશન્ટના દર્દી દિવસમાં એકવાર મને કે અથવા તો ડૉક્ટર મલ્લિકાને મળે અમે બધાને સમજાવીએ છીએ. આયુષ્માન રિજેક્ટ થઈ જશે જો અમે જનરલ વોર્ડમાં જ ઇન્જેક્શન આપવા માટેનું મૂકીશું અપ્રુવલ. આ પ્રકારનું ડરાવવું કેટલું યોગ્ય? ડરાવવાની કોઈ જરૂરત નથી. આયુષ્માનની ટીમ અને વીએમસીની ટીમ વચ્ચે દર 2 દિવસ 3 દિવસ છોડીને આવે છે. એ લોકો એકચ્યુઅલી એક પેશન્ટને ચેક કરે, સ્ક્રુટની કરે, ડોક્યુમેન્ટ્સ ચેક કરે, પછી એક દિવસનું એપ્રુવલ આપે છે. એવું નથી હોતું કે 14 દિવસ પછી તમે ફાઇલ મૂકો અને તમને એપ્રુવલ આવી જાય. એક દિવસનું એન્હાન્સમેન્ટ હોય અને દર 2 દિવસ પછી આયુષ્માનની ટીમ અથવા તો બજાજની ટીમ, એ ટીમમાંથી મેડિકલ ઓફિસર્સ, ભણેલા ગણેલા ડૉક્ટર અને બધા જ MBBSની ઉપરના ડૉક્ટર્સ ચેક કરવા આવે, જેમને ખબર પડતી હોય કે અમારે ફર્ધર એન્હાન્સમેન્ટ આપવી કે ના આપવી. એક લાસ્ટ સવાલ મારો, જે રીતના કાલે કીધું કે દર મહિને 50 જેટલા દર્દીઓ આઈસીયુમાં દાખલ થાય છે આયુષ્માન કાર્ડ અંતર્ગત, તો કેમ બધા જ દર્દીઓ આઈસીયુમાં થાય છે, કેમ કોઈ જનરલ વોર્ડમાં નથી થતું? એવું નથી આવતું. અહીંયા બધા જ ક્લસ્ટર્સ છે આયુષ્માનના. આઈસીયુ પણ છે, ડાયાલિસિસ પણ છે, ઓર્થોપેડિક છે, જનરલ સર્જરી છે, જનરલ વોર્ડમાં પણ દર્દીઓ હોય, આયુષ્માનના આઈસીયુમાં પણ હોય. પણ બધા હોસ્પિટલમાંથી જ્યારે રેફરલ હોય તો જે ગરીબ માણસો એમની પાસે 2 જ રસ્તા હોય. વડોદરા શહેરની નજીક વચ્ચોવચ રહેતા હોય તો અથવા SSG જવું પડે અથવા તો ગોત્રી જવું પડે. અને ત્રીજા હોસ્પિટલ આપણે પ્રાઇવેટમાં શોધવા જઈએ તો અંજના હોસ્પિટલ જ છે જેમાં મેડિકલ આઈસીયુ આયુષ્માનમાં છે. એટલે જે લોકો પાસે એટલી કેપેસિટી જ નથી કે દરરોજ 20-25 હજાર ખર્ચી શકે, એ લોકો શોધતા આવે. અને એટલા બધા નહીં, અમારી પાસે 14 જ બેડ છે અત્યારે પણ હાલમાં, 11 કે 12 દર્દીઓ છે. એટલું નથી કે 14 બેડ આઈસીયુના ફૂલ હોય કેમ કે, પણ હા લોકો શોધે જરૂર. જે લોકોને બહુ જ જરૂરિયાતમંદ હોય એ લોકો અફોર્ડ જ ના કરી શકે. અને ડેફિનેટલી આપણે, હું એ નથી કહેતો કે બીજા હોસ્પિટલ કરતાં સારી સગવડ આપીએ છીએ, પણ યસ, રિઝનેબલી બહુ જ સારી સગવડ આપીએ છીએ. તો જે રીતના ડૉક્ટર અમન ખન્ના સાથે વાતચીત થઈ, તેઓ કહી રહ્યા છે કે જે મલ્લિકા ખન્ના છે તે
આ પ્રકારનું નિવેદન આપી જ ન શકે. ડૉક્ટર દર્દીના સગાનું કાઉન્સેલિંગ કરી રહ્યા હોય ત્યારે જનરલ વાતમાં આ પ્રકારની વાત તેમને મૂકી હશે. સાથે જ તેઓ પણ કહી રહ્યા છે કે વડોદરાની એકમાત્ર અંજના હોસ્પિટલ એક ખાનગી હોસ્પિટલ છે કે જ્યાં જનરલ મેડિસિન આઈસીયુની સગવડ આયુષ્માન કાર્ડના જે ધારકો છે તેમને આપવામાં આવે છે અને તેના લીધે જ દર્દીઓનો ઘસારો અહીંયા જોવા મળતો હોય છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.